ભારતે સલાલ અને બગલીહાર ડેમના દરવાજા ખોલ્યા. ચેનાબ નદીમાં પાણીનો પ્રવાહ પાકિસ્તાન તરફ વધ્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના પરિપ્રેક્ષ્યમાં ભારતે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા સલાલ ડેમના 5 દરવાજા ખોલી દીધા છે. આ પગલું એપ્રિલ 2025માં પાકિસ્તાન સાથેના ઇન્સ વોટર ટ્રીટીના સસ્પેન્શન પછીનું મહત્વપૂર્ણ પગલું છે. ભારતે આ નિર્ણય પાકિસ્તાન આધારિત આતંકવાદી હુમલાઓના જવાબમાં લીધો છે, જેમાં પહલગામમાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. સલાલ ડેમના દરવાજા ખોલવાથી ચેનાબ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે, જે પાકિસ્તાનના કૃષિ અને પીવાના પાણી પર અસર કરી શકે છે. ભારતે બગલીહાર ડેમના દરવાજાઓ પણ ખોલ્યા છે, જે રામબન જિલ્લામાં આવેલો છે. આ પગલાં ભારે વરસાદના કારણે ડેમમાં વધેલા પાણીના સ્તરને નિયંત્રિત કરવા માટે લેવામાં આવ્યા છે. સલાલ અને બગલીહાર ડેમના દરવાજા ખોલવાથી ચેનાબ નદીમાં પાણીનો પ્રવાહ પાકિસ્તાન તરફ વધ્યો છે, જે પાકિસ્તાનના કૃષિ અને પીવાના પાણી પર અસર કરી શકે છે. વિશ્વના નેતાઓએ ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા અને શાંતિપૂર્ણ વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા માટે આહ્વાન કર્યું છે.